યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં છે. મારા વાળા તાજા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે, હું જાગૃતિ સુરક્ષિત. અને છે ને 11 વાગી ગયા છે, બપોરના 1:30 વાગી ગયા છે. તો જમવામાં છે હું બનાવવાનું ખબર, ખાલી ખીચડી બનાવવાની છે. હાલો બધા ખીચડી ખાવા. અને આપણું લાઈવ ચાલુ છે. બેન તો હજી સવારનું ચા નાસ્તો કરે છે. કેમ બેન? હા પાડે ખાલી ખાઈને જાય. ખીચડી મસ્ત તૈયાર થઈ ગયા છે. સાડી બાડી પહેરી, પાવડર બાવડર લગાવી, બિસ્કિટ બિસ્કિટ લગાવી તૈયાર સરસ થઈ ગયા છે. હવે કિચનમાં જાઓ, ફટાફટ ખીચડીને એવું બનાવી નાખું. હાલો ખીચડી ખાવા. તો ગાઈઝ આપણે છે ને આવું મોકલા હતા ને, તો એની જગ્યાએ કંઈક જો આવું પાર્સલ લેવું છે. તો જોઈએ આમાં શું નીકળે છે. આવું બધા રિટર્નમાં બહુ ફ્રોડ કરે છે. ફ્રોડ અમારી એટલે આમ જો કલર હાવ ભંગાર આવ્યો. બીજી વાર એકવાર ડ્રેસ આવી ગયો ને કુર્તી આવી છે. હાલો આપણે રક્ષાબંધનની ટ્યુનિક લેવાની હતી. માણસો કેવું કરે, ભલે 70 રૂપિયા હાબુ રાખી લીધા ને કુર્તી મોકલી દીધી, પણ કુર્તી હવે આશી છે. હારું હાલો ગઈશ, કેવું છે જરા કેજો. મોકલા હતા હાબુ અને આવી છે કુર્તી. રિટર્ન એ લોકો ઉપર હાબુ કાઢીને કુર્તી નાખીને રિટર્ન આવવા દીધો, તો પૈસા ન ભરવા પડે ને એવું. ઠેઠ રોંઢો થઈ ગયો છે. રોંઢો નાસ્તો કરવા બેસી ગયા. જો મસ્ત મસ્ત છે ને તળેલી ભાખરી કરી નાખી, બટકા પકોડા કરી નાખ્યા મસ્તીના. ચા બની છે ને અહીંયા જો ભાઈ ચા ને ગાંઠિયા ખાઈ છે. બેન બેઠા બેઠા સટાકા પટાકા ખાઈ છે. જો ચાલો ફેમિલી, તો શાકની લારી આવી હતી, બાયો હતા બાજુવાળો શાક લઈ તો એની પાસેથી લઈ લીધું છે. રીંગણા, વટોણા અને ધાણા. આમાં બટેટા લઈ લીધા છે અને ટમેટા હજી બાકી છે. ટમેટું એક થઈ નથી, ટમેટા બારમાં છે ને દેશી હતા, પણ દેશી નહોતા ભરતી છે. મેં કીધું દેશી લઈ લઉં કાં સોરા પાસે મગાઈ લઈશ. તો ટમેટા ન લીધા નથી, બધું શાક લઈ લીધું. શાક આમ બાકી લઈ લીધું. જાવું તો નહીં અને કુલર ઘર મશીન ચાલુ કરે આવતો છે. એક દિવસ કરી લેજો. કામે ચડવાનું ચડી જાય, ચા નાસ્તો થઈ ગયો છે. કામ કરી ફેમિલી જો બેન કામે ચડી ગઈ છે, કારણ કે આ બધી હાવણી બાવણી ફેરીને મસ્તીના કચરા પોતા કરી નાખે કે નહીં, તો જઈને વાસણ ઉટકી નાખ્યા ને હવે જઈ કચરા પોતા કરે છે. અને આપણે કામે થયા છીએ. આપણે વોશિંગ મશીન ચાલુ કરવું છે. અંદરનો રૂમને થોડું ઝાપી નાખી, રસોડામાં બધું આડાવડે કાચની બવણી બધું ગોઠવવાનું છે. ફટાફટ હાલો ગોઠવી નાખી ને થોડું ઘણું ઘરનું કામ થઈ જાય. મારું ફેમિલી તો ઉપર બધા ઝપટાઈ ગયું છે સરસથી ને શેટ ઝાપટવા મળી છે બેન. અને આ રૂમમાં મારથી સારું રૂમ ઝપટાઈ ગયું, પણ પંખાને બંખાને બધું જો ઘરે કેટલો કચરો હેઠે ખરી ગયો ને બધું. જો વાસણ ઉટકીને મૂકી દીધા છે ને રહોડામાં મસ્તીનું બધે ખાવણી ફેરવી દીધી છે. હવે કાચની બેણીને બધું ઉટકાઈ ગયું છે. ઊંધી સીટ ઊભો રહેવાય છે ને ભૂલાઈ જાય. રિઝલ્ટમાં આમ તેમ થઈ જાય. એક કરી લેજો. એને હા સડી ગયો તો બોલી નથી હકાતો. ઘડી પોરો ખાઈ લઈ, પંખા હેઠળ બેસી જાય. ને ઠેરો તૈયાર કર્યું છે. આપણે હવે છે ને દૂધ લેવા જવાનું છે. ઘરનું કામ જ એમનું ચાલુ જ છે. બેન જો અહીંયા શું કરે છે? શું કરો બેન? જો બેન હજી મશીન લૂસે છે. આ તમારે જય માતાજી કહી દીધું છે, બાકી છે? જય માતાજી, જય મહાદેવ. કંઈ આ રસોડું આપણે છે ને 2-3 દિવસ પહેલાં આખો લાવો હતો ને, તો કાગળનો રોજ બાકી રહી ગયો હતો. તો એ આજે હાથમાં લીધો છે. મારી વિડીયો પૂરો થઈ જાય, સાંજનું રાંધવાનું ટાઈમ થાય ને ત્યાં ઘર થઈ જાય. ધીમે ધીમે કામ કરવા દઈએ. આપણે ઘરનું કામ પતી ગયું છે. ઘણો ખરો હોય છે ને, ખાલી દૂધ દૂધ લેતે ફેમિલી જો ભંગારનો કોથળો હતો ને એને કેટલો ભંગાર પડ્યો હતો. આજે બધો છોકરાઓ એક ફેરો માર્યો દઈ આવ્યા. હજી ખોખની બાકી છે, કાલે કોરો દઈ આવશે. નહીં તો રવિવારે શેરીમાં આવે પાછા ભંગારવાળા, રવિવારે દઈ દેવું. અને ઘરનું કામ 75% થઈ ગયું છે, 25% બાકી છે. હું દૂધ ને એવું લઈને આવી ગઈ ને પાછી ત્યાં બેસી ગઈ. મેં કીધું થોડુંક શૂટિંગ કરી લો ને પછી મેં કીધું ઘર મશીન ચાલુ કરું. અત્યારે દિન ચાલુ કરું પવન ખાવા તો શૂટિંગ કરું તો એટલે ઘર મશીનનો અવાજ આવે, મારો અવાજ આવે નહીં. પછી બેન એડિટિંગ કરતી હોય ને તો રેડી નાખે. તો મમ્મી એક તો ફોન સીધો પકડી ન રાખે, કોઈ વિડીયો ઉતારે તો ફોન હેલ કરતો હોય અને વાહે ઘર મશીનનો અવાજ આવતો હોય. તેમાં હું વિડીયો એ ત્યાં હાલ તમારું એમ કે કુલર કહેવાય.
એ અવાજ આવે તો ઘરમાં ને ક્યાંય નથી હોત નહીં. તો એ પાછા માણસો અમુક માણસો કમેન્ટ લખે, એવી કમેન્ટ લખે તમારથી કાંઈ નહીં થાય, કોઈક એમ લખે તમારથી ભેગું નહીં થાય. તો એ કમેન્ટ છે ને મેં સ્ક્રીનશોટ તો પાડ્યો છે, જડે ને તો હું નાખીશ વચ્ચે. કેમ બેન અમારાથી ભેગું થાય કે ન થાય? દુનિયામાં આવ્યાથી મહેનત કરવાનું છે, તું કરી લેવી પડશે. પગમાં જ્યાંથી લખવાનું મહેનત કરવાનું લખ્યું છે ત્યાંથી મહેનત કરી લઈએ. આજ તો કાલે ત્યાં સુધી થાય લખવાવાળા હોય ને હા તમારાથી કાંઈ ન થાય, પેલા પોતાની જોઈ લેવાય તમારાથી શું થઈ ગયું, તમે હું ભેગું કરી લીધું એમ. બેન બહેને જવાબ આપ્યો, ખોટું ન લગાડતા, આ તો મજાક મસ્તીની વાત છે. લખવા મમ્મી ન બોલે, હું તો બધાને કરી દઉં. હું તો ક્યાંય ન બોલું. મારા હગી ભાભી એમ ન કહી કે મારે નણંદ કાંઈ બોલાય એમ. હાક ના કોઈને કાંઈ ન કહી. બધાને ખબર પડતી હતી આપણે હુકમ કહીને કંઈ કેવું હતું હજી ને કાંઈ ન કહી કોઈને એ વાંધો નહીં. બધાને ખબર પડતી હોય પણ આપણે ન કહેવી ને હે તો બધા એને કેવું થાય કે આને ખબર નથી પડતી, કેવું તો પડે, કેવું પડે. કાંઈ વાંધો નહીં, આયલા કરે. આ છે ને બેન બોલે છે ને એ અત્યારની જનરેશનના સંસ્કાર છે અને અમારા પહેલાંની જનરેશન છે, એવું બધું છે. હાયલા કરે એ વાંધો નહીં. હવે આજનો વિડીયો એટલો રાખ્યો, કેટલોક મિત્રો છે ખબર નથી, પણ આજ તો કંઈ કામમાંથી નવરા થયા નથી, કે ગયા નથી, કંઈ સારું બનાવ્યું નથી. કેમ બેન તમારું વાલ આજ નથી પ્રેક્ટિસ કરી લો. જય માતાજી, કાલ ફરી મળશે. આખું કામ એટલું હતું બેન એમ કહેશે. અને રાખડી એક દેશમાં મોકલી છે, હજી પોગી નથી, કાલ પોગી જાય તો સારું. અને વિચાર અમે એવું કર્યું છે કે અમે મારા ભાઈ મોટા ભાઈની ઘર રાખડી બાંધવા જઈએ કે એને અહીંયા બોલાવી લઈએ, એવું બધું વિચાર હજી હાલે છે. નક્કી નથી કર્યું શું કરવું છે એમ. અને છોકરો કહે તો તમારે જે કરવું એ કરજો, મારે રજા નથી. આવું છે બધું. સારું હાલો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલ ફરી મળશું નવા વિડીયોમાં નવી વાતો સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી